दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો મળી રાજ્યની 25 બેઠકો પર આવતીકાલે મતદાન। વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી આજે રાત્રે અમદાવાદ આવશે। ધોરણ 10 પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સીબીએસઈ બોર્ડની મહત્વપૂર્ણ નિર્ણય। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો મળી રાજ્યની 25 બેઠકો ઉપર આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાનાર છે। અનેક પડકારો વચ્ચે તંત્ર દ્વારા મતદાનની ટકાવારી ઊંચી લઈ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અનેક મતદારોમાં આવતીકાલે મતદાનને લઈને ઉત્સાહ પણ વર્તાઈ રહ્યો હોય। મતદાનની ટકાવારી ઊંચી રહે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આવતીકાલે મંગળવારના રોજ 10 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થશે। 28 વર્ષ બાદ ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણી मतदान योजाशे। वडाप्रधान नरेंद्र मोदी અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના મતદારો છે। સુરત સિવાય ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાવાનું છે। ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી આજે રાત્રે જ ગુજરાત આવી જશે। વડાપ્રધાન અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન વિદ્યાલય ખાતેના મતદાન મથકે મતદાન કર્યા બાદ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે નીકળી જશે। જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે મુલાકાત લેશે અને અંતિમ ઘડીની તૈયારીઓની ચકાસણી કરશે। સીબીએસઈએ બેઝિક મેથ્સ સાથે ધોરણ 10 પાસ કરનારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે। સીબીએસઈ બોર્ડ ધોરણ 11 માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે। આ મુજબ જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 માં બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કર્યો હોય તેઓ હવે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ ધોરણ 11 માં ભણી શકશે। અગાઉ ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત અગાઉ ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનારને જ 11 માં પીસીએમ સ્ટ્રીમમાં અભ્યાસ કરવાની છૂટ હતી। આ નિયમ ધોરણ 11 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પહેલા આવી ગયો હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આવતીકાલે ગુજરાત લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે। ત્યારે ભાજપના અગ્રણી નરેન્દ્ર સોલંકી દ્વારા લોકોને ભાજપ તરફથી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ પક્ષ દ્વારા અનેકવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। તેઓએ જણાવ્યું હતું કે રામ મંદિરથી લઈ કાશ્મીરના જટિલ પ્રશ્નોનું નિવારણ ભાજપ પક્ષે કર્યું છે। સાથોસાથ ગરીબોનો વિકાસ થાય તે માટે આવાસ યોજના તથા મહિલાઓ માટેની અનેક પ્રોત્સાહનરૂપ યોજનાઓની અમલવારી કરી છે। ભાજપ પક્ષે આરોગ્ય ક્ષેત્રે પણ ક્રાંતિકારીના પગલાં લીધેલ છે અને તેનો લાભ ખૂબ મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે। આ તમામ કાર્યોને ધ્યાને લઈ લોકોએ ભાજપને મત આપવો જોઈએ તેવું જણાવ્યું હતું। આવતીકાલે ભારત વર્ષની અંદર લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। ત્યારે આપ અબ તકના માધ્યમથી અમે સર્વે સમાજના લોકો સર્વેને એક અપીલ કરીએ છીએ, સર્વેને વિનંતી કરીએ છીએ। આ દેશની રાષ્ટ્રીયતા, આ દેશની અખંડિતતા અને આ દેશના ઉત્થાન માટે થઈ અને 100% આવતીકાલે આપણે સૌ મતદાન કરીએ। આપણા દ્વારા ભારત વર્ષની અંદર જે કાર્યો થઈ રહ્યા છે એને આપણે નજર સમક્ષ રાખીએ। છેલ્લા 10 વર્ષની અંદર આપણે સૌ જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષની અંદર જે ડેવલપિંગ થઈ રહ્યું છે, પછી અયોધ્યાની અંદર રામ મંદિરની વાત હોય, ગુજરાતની વાત કરવામાં આવે તો નર્મદા બંધના દરવાજાઓને ઊંચા કરવાની વાત હોય, આપણે બહેનો માટે થઈ અને સમગ્ર સમાજ માટે થઈ અને અભિયમ કાર્ડની વાત હોય, સમગ્ર અમૃતમય કાર્ડની વાત હોય, સમગ્ર સમાજના લોકોને વધારેમાં વધારે ઉપયોગી થઈ શકાય તેવી ભાવનાઓથી જ્યારે નરેન્દ્રભાઈ મોદી આ દેશની પ્રજા માટે 18 કલાક કામ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ એકજૂટ મળી એક સાથે ભારતીય જનતા પાર્ટીના કમળને વિજેતા બનાવીએ। ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ જ સારી રીતે ખીલી ઉઠે એવો આપ સૌને અમે આગ્રહભરી વિનંતી કરવા માટે આવ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આજની તારીખમાં 108ની વ્યવસ્થાઓ, હાઈવેની વ્યવસ્થાઓ, બેન દીકરીઓને ડિલિવરી આવે તો કિલકિલાટ ગાડીની અંદર ઘરે મૂકવા માટે આવે છે। આવી અનેકવિધ યોજનાઓ આપણે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર એમ્સ હોસ્પિટલની સ્થાપના કરી, જેની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને વધારેમાં વધારે યોગ્ય રીતે સારવાર મળી રહેશે, આધુનિક સારવારો મળી રહેશે। એ જ રીતે આપણે જોઈએ તો હીરાસરનું એરપોર્ટ
કે જે ટૂંક સમયની અંદર આવતા દિવસોમાં સમગ્ર વર્લ્ડની સાથે કનેક્ટેડ થઈ જશે. આવી અનેક યોજનાઓ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આવાસની યોજનાઓની વાત કરવાની હોય, અયોધ્યાની વાત કરવાની હોય, ચારધામ યાત્રાની વાત કરવાની હોય, અમરનાથ યાત્રાની વાત કરવાની હોય, તો મારા મનની અંદર ઘણી વખત ઘણા સવાલો ઉપસ્થિત થાય છે કે વર્ષો સુધી જ્યારે કોંગ્રેસની સરકાર દ્વારા આ દેશની અંદર ખૂબ ઝાઝા વર્ષો સુધી રાજ્ય કરવામાં આવ્યું છે, ખૂબ ઝાઝા વર્ષો સુધી સત્તાનું સુકાન સંભાળેલું હતું. મને સમજાતું નથી કે રામ મંદિરની લડાઈ ભલે કોર્ટ દ્વારા જજમેન્ટ આવ્યું છે, તો એમને કોંગ્રેસને લડવા માટે કોણે અટકાવી હતી? હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે અને કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડના પહેલા દિવસે જ મૌલવીના ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મુલાનાના મોબાઈલ સહિત દસ્તાવેજો અને મોબાઈલ ચેટની તપાસ શરૂ કરવામાં આવી છે. 14 दिन की रिमांड मांगी थी और कोर्ट ने हमें 11 दिन की रिमांड दी है. 16 तारीख को हमें दोपहर में इसको प्रोड्यूस करना होगा. वहाँ तक की रिमांड मिली. देखिए, हमारा इरादा इन्वेस्टिगेशन में उसके लिंक्स ढूंढना है, वो किससे किससे जुड़ा हुआ था, वो कहाँ से वेपन लेने की कोशिश कर रहा था और किसको वो सुपारी देने की प्लान कर रहा था, क्या उसकी मंशा थी. उसके तमाम सोशल मीडिया के जो चैनल्स हैं, यूट्यूब में भी कुछ है पता लगा है और वो सब भी इन्वेस्टिगेट करना पड़ेगा. तो इन्वेस्टिगेशन काफ़ी डीप में जानी है, इसलिए एक लंबे रिमांड की हमने कोर्ट में रिक्वेस्ट लगाई थी. मुद्दे तो बहुत सारे थे, जो मैंने आपको बताया सारे मुद्दे. ये हमारे पूरा टारगेट था कि ये सब करने के लिए हमें 14 दिन की ज़रूरत पड़ेगी, इसलिए हमने लंबी रिमांड मांगी थी. अभी देखिए, धीरे धीरे नंबर्स तो मिले ही हैं हमको पाकिस्तान के और उन लोगों के नाम भी मिले हैं, पर कैसे उनके संपर्क में आया ये सब अब पता किया जाएगा, क्योंकि अभी एक ही दिन से हमारे साथ था. अब नहीं, अभी इसकी डिटेल इतनी जल्दी नहीं मिल पाई है, क्योंकि बैंक अकाउंट फिर मंगाना वगैरह में टाइम थोड़ा लगता है. अभी इतना नहीं पता लगा है कुछ. अभी तक कोई संगठन का नाम सामने नहीं आया, कोई ऐसे कुख्यात संगठन का कोई नाम नहीं आया सर. नहीं, ये भी अभी कुछ सामने नहीं आया है, अभी तक नहीं सामने आया. लेकिन इस पर हम सब डीप इन्वेस्टिगेशन करेंगे. जैसा मैंने बताया आपको कि जो 14 दिन की रिमांड बहुत ही रेयर केसेस में मांगी जाती है, वरना आदमी 5 दिन की मांगता है, 7 दिन की मांगता है. 14 दिन की मांगी थी विद वेल प्रॉपर रीजंस और कोर्ट ने हमें 11 दिन की रिमांड दी. जब ये धमकी देता था तो जो इसने एक वर्चुअल नंबर या वर्चुअल व्हाट्सएप कहिए इसने चलाया था, उसी के कॉन्फ्रेंस कॉल में लोगों को इंक्लूड करके फिर उनको गालियां देना, धमकी देने का कार्य करता था. ये इसमें इसने इसी सिम के लिए इसने जो व्हाट्सएप वाला है फेक डॉक्यूमेंट्स का इस्तेमाल किया है और इस पर अभी इन्वेस्टिगेशन तो अब होगी कि किसके नाम पर क्या था. शायद इसने किसी विदेशी कंट्री के मतलब कोई दूसरे कंट्री के सुविधाएं को यूज़ किया है या उनके चैनल्स को यूज़ करके व्हाट्सएप नंबर वहाँ रजिस्टर करवाया है. नहीं, अभी देखिए, इसके यार दोस्त होते होंगे, लोगों से मिलने आता होगा और धार्मिक पढ़ाई बच्चों को पढ़ाता ही था. ये तो आया हुआ किसी कारण से. इस पर अभी कुछ खास तो नहीं पता लगा. क्या हो सकता है इसी उद्देश्य से भी आया हो, ये भी हो सकता है. मतलब इस पर भी कोई कंफर्म चीज़ आपको नहीं बता सकते तुरंत. नहीं, ये तो आपको पहले बता चुके हैं कि इसने तालीम ली है हर तरह की. ये मौलवी है तो मस्जिद से कनेक्टेड तो है, लेकिन वहाँ से ऑपरेट हो रहा था, ये अभी ऐसी कोई कंफर्मेशन हमारे पास नहीं है. देखिए, व्हाट्सएप बेस्ड इन्वेस्टिगेशन तो पहले भी सारी एजेंसीज करती हैं, उसमें अपनी अपनी लिमिटेशंस होती हैं. लेकिन अभी ये गेमिंग ऐप का इस्तेमाल करना ये और भी सिक्रेटिव है. तो जैसे जैसे हम आगे बढ़ेंगे, जो प्रॉब्लम्स आएंगी हम एजेंसीज की हेल्प लेंगे. हाँ, नेपाल के लोग, नेपाल के नंबर्स हैं इन्वॉल्व और पाकिस्तान के 2 नंबर्स इन्वॉल्व हैं और भी 2-3 कंट्रीज़ हैं, जैसे वियतनाम का भी शायद है. सबसे पहले किसके टच में आया, ये अभी इन्वेस्टिगेशन का पार्ट है, इसको आप अभी बाद में बताएंगे जब कंफर्म होगा. રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે લોકશાહીના મહાપર્વને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું હતું કે આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈ મતદાન યોજાવાનું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ઈવીએમ વોટિંગ મશીનની ફાળવણીનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આવતીકાલે સવારે 5:30 કલાકે મોક કોલ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ સવારે 7 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શરૂ રહેશે.
જૂનાગઢ લોકસભા સીટના મતદાન મથકો પર મતદારો માટેની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હીટવેવના કારણે કોઈ પણ વ્યક્તિને અગવડતા ન પડે તે માટેની આરોગ્યની ટીમ પણ સજ્જ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024 મતદાનનો દિવસ હવે નજીક આવી પહોંચ્યો છે. આપ જાણો છો એમ આવતીકાલે મતદાનનો દિવસ છે અને એના સંબંધિત જાણકારી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન થયું છે, તો આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા એસપી સાહેબ, બીડીઓ સાહેબ, આરએસસી, ડેપ્યુટીઓ, તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જેમ હમણાં જણાવ્યું એમ કે સ્વીપની એક્ટિવિટી માટે, મતદારોમાં જાગૃતિ લાવવા માટે જે આપ સૌએ સહકાર કર્યો છે એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે એક્ટિવિટી છે એ કાલે પણ કન્ટિન્યુ રહેશે અને કાલે સાંજ સુધી, જ્યાં સુધી મતદાન પૂરું ન થાય ત્યાં સુધી આપના તરફથી પણ મતદારોમાં જાગૃતિ લાવતા રહો અને વધુમાં વધુ મતદાન થાય એવી મારી અપેક્ષા છે. જૂનાગઢ લોકસભા સીટની વાત કરીએ તો જે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે અને જિલ્લાની વાત કરું તો એમાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે. આજે તમામ જે પોલિંગ પાર્ટીઝ જે છે એ ડિસ્પેચિંગ સેન્ટર પરથી રવાના અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ થઈ રહી છે અને તમામ પોલિંગ પાર્ટી છે ઈવીએમ અને જે મટીરિયલ હોય એની સાથે આજે રવાના થઈ રહી છે. એની સાથે અમે સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરી છે. જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે, જે વ્હીકલમાં આ પોલિંગ પાર્ટી પોલિંગ સ્ટેશને પહોંચી રહી છે, એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે લોકસભાની નવસારી બારડોલી બેઠક માટે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે. ત્યારે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરે તમામ સાહિત્ય ડિસ્પેચ થઈ ગયું હોવાનું કહ્યું હતું, જ્યારે પોલીસ કમિશનરે કહ્યું હતું કે સુરક્ષા બંદોબસ્ત ચાંપતો રાખવામાં આવશે, જેમાં પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત રાખવામાં આવી છે. બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 9 એસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજવાના છે. આ બાબતમાં પહેલાં પણ ત્યાંના મિત્રોને જાણકારી આપેલી છે, પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું, જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે. તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાનું 6 વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ electoralsearch.in એમાં પણ ચેક કરી શકે છે. ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ, ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે. વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે એપિક કાર્ડ છે એ તો છે જ, પણ એની સાથે 12 વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, સ્માર્ટ કાર્ડ જે છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, આ ટાઈપના જે 12 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે. એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે, એ ફક્ત લોકોની જાણકારી માટે છે, એનાથી મતદાન નહીં થઈ શકે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમામ મતદાન મથકની જે 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે, એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે. ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે, શેડ છે, છાંયડાની જે વ્યવસ્થા છે, પછી મેડિકલ કિટ્સ છે, વ્હીલચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે, જે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે. અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો, પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ 108ની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે, જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે. આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે. હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એકી કરે. આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે 135 કલમ B3 મુજબ
તમામ સરકારી કચેરીઓ, બોર્ડ નિગમની કચેરીઓ, શાળા કોલેજો, ઉદ્યોગો, કારખાનો, દુકાનો, સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે. પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં, જે વિસ્તારમાં સુરતમાં પણ જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને આવા એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે. અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી, કોર્પોરેશન તરફથી આ બધામાં ટાઈપ કર્યું છે અને આ જે રજાઓવાળું જે છે એક સ્ટ્રિક્ટલી કરશે. તેમ છતાં લોકસભા સામાન્ય ચૂંટણીની હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકામાં પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજરોજ વાંકાનેરની અમીરસિંહજી હાઈસ્કૂલ ખાતેથી કુલ 303 બૂથ પર 1515 જેટલો પોલિંગ સ્ટાફ રવાના કરવામાં આવ્યો હતો. અમીરસિંહજી હાઈસ્કૂલ ખાતે વહેલી સવારથી જ વાહનોના થપ્પા લાગ્યા હતા. ઈવીએમ સહિતની જરૂરી ચૂંટણી સામગ્રીઓ સાથે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો. વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં કુલ 2,85,599 મતદારો છે. 46 ક્રિટિકલ બૂથો પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ સજ્જ કરી હોવાનું વાંકાનેર પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. વાંકાનેરના જે 67 એસી છે એમાં 303 બૂથ આપણે આવેલા છે. આજે તમામ P-1 ડે એટલે કે જે ડિસ્પેચિંગ સેન્ટરથી આજે મોટાભાગના રૂટો રવાના થઈ ગયા છે. વાંકાનેરના 303 પોલિંગ સ્ટેશનમાંથી આપણે 46 જેટલા સેન્સિટિવ બૂથો, જે ક્રિટિકલ બૂથો કહેવાય એ છે. એમાં આપણે થ્રી લેયર્સની એક વ્યવસ્થા કરી છે કે જે ક્રિટિકલ બૂથો હોય એમાં શું તકેદારી રાખવાની. વેબકાસ્ટિંગના કેમેરા છે, માઇક્રો ઓબ્ઝર્વર સી છે અને 1 સેક્શન આમ પોલીસ હોય એ છે. તો આજે 3 પ્રકારની જે વ્યવસ્થાઓ છે કે સેન્સિટિવ બૂથને કવર કરવાની છે એ પણ છે. અત્યારે તમામ કામગીરી વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. પોલિંગ પાર્ટીઝ આવી ગયા, એમનું રજિસ્ટ્રેશન થયું, ટીમ ફોર્મેશન થયું, ઈવીએમ મશીન્સ આપ્યા, મટીરિયલ્સ આપ્યું અને ઓલમોસ્ટ 75% જેટલા લોકો એમને બસમાંથી રૂટ રવાના થયા છે. બાકી જે નાના મોટા બાકી છે એ પણ વિધિન શોર્ટ ટાઈમ રવાના થઈ રહ્યા છે. તો P-1 ડેની કામગીરી સુચારુ રૂપે ચાલી રહી છે. ખાસી બધી પૂર્ણ પણ થઈ ગઈ છે. 7મી સવારના 7 વાગ્યાથી લોકસભા ચૂંટણી 2024નું મતદાન શરૂ થશે, જેના અનુસંધાને જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારોને મતદાન વ્યવસ્થાઓની આંકડાકીય માહિતી આપી હતી. જામનગર જિલ્લામાં 12,17,706 તથા દ્વારકા જિલ્લામાં 6,158 મતદારો નોંધાયા છે. બંને જિલ્લાઓમાં કુલ 98.99 મતદાર કાપલીઓનું વિતરણ કરાયું છે. 12 જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ 1,851 મતદાન મથકો છે. જામનગર જિલ્લાના 626 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે. આપણા જે કલેક્ટર સાહેબ છે બધી જે ઇલેક્શન રિલેટેડ સૂચના આપને આપી સંબંધિત હું આપને જણાવવા માંગુ છું કે આપણા જિલ્લામાં 4 જે એસપી લેવલના ઓફિસર આપણને મળ્યા છે અને 10ના આસપાસ આપણે ડીવાયસી લેવલના ઓફિસર મળ્યા છે. અને કોઈ અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે આ ઇલેક્શન અમે કાયદો અને વ્યવસ્થા બની રહે અને કોઈ પણ જાતનું ઇલેક્શનને આપણે ભયદાન ના આવે એટલા માટે આખા જે જિલ્લા છે અમે જેટલા પણ આપણે ક્રિટિકલ બૂથો છે બધા બૂથ પર આપણે CAPF અને જે લોકલ પોલીસ છે આની વિઝિટ પણ થઈ ગઈ છે. અને જે પણ ક્રિટિકલ બૂથ છે અમે જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમો મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ ફોર્સ, વેબકાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે ઊભી કરી છે. અને આપના માધ્યમથી હું બધાને જણાવવા માંગુ છું કે આપણા જિલ્લામાં બધા લોકો બિના કોઈ ભય, બિના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈ પણ બૂથ ઉપર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે 106 જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે અને પોલીસ મોબાઈલની જે ટીમ છે અને આપણી જે QRTની ટીમ છે કોઈ પણ જે બૂથ મથક હોય, ગામડામાં કોઈ પણ જાતનો વિવાદ યા કોઈ પણ વિષય વસ્તુ હોય તો વિધિન 5 મિનિટ અમારો જે રેસ્પોન્સ ટાઈમ છે આમે પોલીસની ટીમ ત્યાં પહોંચી જશે. તો ફરીથી હું આપના માધ્યમથી બધાને જણાવવા માંગુ છું કે કોઈ પણ માણસ યા કોઈ પણ વ્યક્તિ આપણા જે ફ્રી એન્ડ ફેર જે ઇલેક્શન થશે આ ઇલેક્શનના અંદર વ્યવધાન જે કરવાની કોશિશ કરશે તો જે આપણે IPC છે અને જે જનપ્રતિનિધિત્વ જે આપણો અધિનિયમ છે આના અનુસાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને હું ફરીથી બધાને નિવેદન અને અપીલ કરું છું કે બધા આવીને વધારેમાં વધારે પોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસ બધાની સુરક્ષાની જિમ્મેદારી લે છે. પોલીસ સાથે જે આપણે સેન્ટ્રલ જે પેરામિલિટરી ફોર્સ છે અને જે આપણે સ્ટેટ જે રિઝર્વ પોલીસ ફોર્સ છે આના જવાન આપણે આપેલા છે. અને બીજા બહારના જિલ્લાથી જે આપણે જરૂરિયાત હોય
તો 3 આપણે એસપી લેવલના ઓફિસર મળ્યા છે અને 4 આપણે ડીવાયએસપી લેવલના જે ઓફિસર છે એ મળ્યા છે અને ઘણા બધા પીઆઈ પીએસઆઈ અને બહારથી પોલીસ અમે લોકોને કાયદો અને વ્યવસ્થા માટે મળી છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ભુજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્રની સજ્જતા અને તૈયારીઓ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આવતા 7 તારીખે કચ્છ સંસદીય મત વિસ્તારના કુલ 19.4 લાખ મતદારો મતદાન માટે પોતાનો મત હક વાપરી શકશે। આપણે આશા રાખીએ છીએ કે કચ્છમાંથી આ વખતે ખૂબ સારી સંખ્યામાં લોકો પોતાનો મતાધિકાર વાપરશે। કુલ 2140 બૂથો જે 1337 લોકેશન્સમાં છે ત્યાં બધી જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એમાં પીવાનું પાણી, રેમ્પ, શેડ, ટોયલેટ, ઇવન 277 જેટલા લોકેશન્સ જ્યાં નહીં હતા શેડ ત્યાં ટેમ્પરરી શેડ પણ બનાવેલામાં આવેલા છે। એનો ઉદ્દેશ્ય ફક્ત એક છે કે મતદાન કરવાવાળા મતદાતાઓ અને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ બધા એક સારું અને કમ્ફર્ટેબલી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે। મતદારોને આવકારવા માટે કુલ 49 સખી બૂથ, 7 પીડબ્લ્યુડી બૂથ, 7 મોડલ બૂથ, 1 યુવા બૂથ બનાવવામાં આવેલા છે। 9203 જેટલા સ્ટાફ વિભિન્ન બૂથો ઉપર ચૂંટણીનું સંચાલન કરશે। 222 જેટલા ઝોનલ ઈવીએમમાં કોઈ તકલીફ હોય, કાયદા વ્યવસ્થાની કોઈ તકલીફ હોય એમાં રૂટ ઉપર ફરશે અને પોતાની ફરજ નિભાવશે। આંતરરાજ્ય ગેંગના સુરેન્દ્રનગર ખાતે 107 કિલો ચાંદીની દાળના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે। કુખ્યાત શિવા મહાલિંગમ અને તેનો સાગરીત અમદાવાદ કાફેના માલિકની હત્યા કરે તે પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમને 2 પિસ્તલ તથા 10 કાર્ટ્રિજ સાથે ઝડપી પાડ્યા છે। માન દરવાજાથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ઉપર નેશનલ ગેરેજની સામે એક વ્યક્તિ પિસ્તલ લઈને ઊભો હોવાની બાતમી મળી હતી જેના આધારે આરોપી શોએબ ઉર્ફે શાહरुख असलमभाई शेखને પકડી પાડ્યો છે। आज सुबह एक सूचना के आधार पर क्राइम ब्रांच के अधिकारियों ने एक टीम के साथ शाहरुख नाम के अपराधी को दबोचा और उसके पास से देसी बनावट की 2 सेमी ऑटोमेटिक पिस्टल और 10 कार्ट्रिज मिले। शाहरुख को पकड़ा गया शास्त्री नगर और मान दरवाज़ा के बीच एक नेशनल गैराज के एरिया के पास से। उस वक्त वो 2 पिस्टल देने जा रहा था। पूछताछ में पता लगा शिवा और फिरोज़ नाम के अपराधियों को। ये तीनों अपराधी पहले भी सुरेंद्रनगर की एक बड़ी चांदी की धाड़ में वांटेड रहे हैं, एक्सकॉन्डर हैं। तो और आगे जब क्राइम ब्रांच के अधिकारियों ने इसमें काम किया तो शास्त्री नगर के ही एरिया में थोड़ी दूरी पर फिरोज़ और शिवा को भी पकड़ा गया। और ये तीनों अधिकारी बहुत ही कुख्यात हैं। शिवा महालिंगम खासकर उसके ऊपर 21 जैसे गुना दर्ज हैं, बहुत से गुनाहों में अरेस्ट हुआ है वो पहले भी। इन तीनों ने और आरोपियों के साथ मिलकर सुरेंद्रनगर में जो एक धाड़ हुई थी राजकोट जाने वाले रास्ते पर, उसमें 107 किलो चांदी का केस था वो, और जिसकी कीमत शायद 70 लाख रुपए है, 70 lakhs। इस धाड़ में भी ये तीनों वांटेड थे। हाल में शाहरुख अहमदाबाद डीसीबी के एक आर्म्स एक्ट के केस में वांटेड था और शिवा महालिंगम 6 महीने पुराने केस एक आर्म्स एक्ट केस में भी वांटेड था। ये जो बंदूकें मंगाई गई, शिवा और फिरोज़ मिलकर इनका एक अपने पुराने किसी साथी जो रतलाम कैफ़े चलाता था मुदस्सर करके, और उसके और 2 मित्र जान पहचान वाले, इन तीनों से इनकी कोई लड़ाई हो गई और बंदूक हुआ, जिसकी वजह से ये इन तीनों में से जो भी पहले मिले उसको हत्या करने का प्लान था। किसके पास से लाए थे ये सब अभी इन्वेस्टिगेशन चलेगा, तब पता लगेगा, क्योंकि आज ही पकड़े गए हैं। लेकिन ये आरोपी बहुत कुख्यात हैं। इन्होंने पहले भी जेल में भी मर्डर किया है। अज्जू कानिया नाम के एक अपराधी का कराया है मर्डर, और श्री करसन भाई के निर्मा फार्म हाउस पर भी इन लोगों ने कोशिश की थी धाड़ करने की।
हाँ, रतलाम कैफ़े का जो है ओनर है मुदस्सर, और इनका कैफ़े तो है अहमदाबाद में, लेकिन वो और उसके 2 और साथी, इन तीनों में से जो जहाँ पहले मिल जाए। तो यहाँ तो ये सिर्फ हथियार लेने आए थे, और इंटरस्टेट क्रिमिनल है ये। उड़ीसा में भी रहता है, हैदराबाद में भी रहता है, और हाल ये अहमदाबाद में तड़ीपार था शिवा महालिंगम। पुलिस को तो, स्टेट पुलिस को तो बहुत दिनों से तलाश होगी, क्योंकि उनके यहाँ खासकर अहमदाबाद पुलिस का तो गुना है, सुरेंद्रनगर पुलिस का गुना है, लेकिन हमें मेन इन्फॉर्मेशन आज ही मिली। हर तरह के गुनाह को अंजाम देते हैं, मर्डर है, लूट है, धाड़ है, खून की कोशिश है, हर तरह के गुनाह है। शिवा के ऊपर अकेले 21 गुनाह हैं, और बहुत से गुनाह में वो अरेस्ट हो चुका है। आर्म्स एक्ट के केस हैं, शाहरुख के ऊपर भी हैं, फिरोज भी हर चीज़ में वॉन्टेड था। ગેંગ તો ઇનકી કાફી ઇમ્પોર્ટન્ટ है, बड़ी गैंग है। જ્યારે મતદાનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મતદારોને ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 આધાર પુરાવા પૈકી કોઈ પણ એક આધાર પુરાવો સાથે રાખવો પડશે। મોરબી જિલ્લામાં કુલ 8,30,701 મતદારો છે। પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના અધિકૃત મતદારો પૈકી 80% જેટલું મતદાન થયું છે, જેમાં કુલ 889 મતદાન મથકો છે અને 113 ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે। હીટવેવને ધ્યાનમાં લઈ આરોગ્ય ટીમ સજ્જ કરવામાં આવી છે। આવતીકાલે 7મી તારીખે લોકસભાની સંસદની સામાન્ય ચૂંટણીઓ માટેની તારીખ છે। આવતીકાલે 7 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મોરબી જિલ્લામાં મતદાનની કાર્યવાહી ચાલુ થશે, અને સવારે 7 થી સાંજે 6 સુધી પ્રજાજનો વોટ આપવા જાય એની આ સાથે વિનંતી કરવામાં આવે છે। દરેક નાગરિકે જ્યારે વોટ આપવા જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવાનું રહેશે। જેની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેને 12 વિવિધ પ્રકારના પુરાવા છે એમની સાથે રાખવાના રહેશે। તે પૈકીના પુરાવા એમનું પાન કાર્ડ છે, એમનું લાઇસન્સ છે, એમનું આધાર કાર્ડ છે, કે એમનું મનરેગાનું કાર્ડ છે, કે પોસ્ટ અથવા એમને બેંકમાંથી મળેલું કોઈ ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે। આ 12 પ્રકારના પુરાવાનું એક લિસ્ટ આપને આપવામાં આવશે। તો આ 12 પૈકીનો એક પુરાવો એમને હાર્ડ કોપીમાં સાથે રાખવાનો રહેશે। મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ નથી, એટલે આપ ડિજિટલી જો કોઈ પુરાવો રજૂ નહીં કરી શકો તો આપ વોટ નહીં આપી શકો। તો આપે આપનો જે પણ ઓળખ માટેનો પુરાવો છે એનું હાર્ડ કોપી આપે લઈને જવાની રહેશે। મતદાન મથકો આપણે ત્યાં 889 છે, એના માટે અમે દરેક મતદાન મથક પર યોગ્ય સુવિધાઓ કરેલી છે। એમાં રેમ્પ કરેલા છે, પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે, તડકાથી બચવા માટે અમે મંડપની વ્યવસ્થા કરેલી છે, અને વોટર એસિસ્ટન્ટ બૂથ એટલે અમારું મતદાર સહાયક કેન્દ્ર અમે બનાવેલું છે, જ્યાં અમારા આરોગ્યના કર્મચારી હાજર હશે ORS અને દવાઓ સાથે। તો કોઈપણ મતદારને નાની મોટી ક્યાંક કોઈક વાર તકલીફ ઊભી થાય તો અમે એમને પૂરતી મદદ કરવા પ્રયત્નશીલ રહીશું। આવતી 7 મે 2024 એટલે મંગળવારના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસ છે। આ સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મુક્ત, ન્યાયિક અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજી શકાય એ માટે જે જિલ્લા પોલીસ તંત્રની તમામ તૈયારીઓ છે એ આચારસંહિતા અમલમાં આવ્યા પછીથી તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ, અને મોટા પાયા તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। આ તૈયારીઓના ભાગરૂપે આપને જણાવું કે જે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અને જે બહારથી પેરામિલિટરી ફોર્सेस અને પોલીસના ફોર્सेस છે એને સાથે લઈને એરિયા ડોમિનેશન અલગ અલગ રૂપ ઉપર એ કરી લેવામાં આવેલા છે। ચૂંટણીની કામગીરીની વાત કરીએ તો ટોટલ કોર્ટ તરફથી મળેલા 1800થી વધુ નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવેલી છે। 1000થી વધુ ટોટલ પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવેલા છે, જેમાં સીઝરના 700થી વધુ કેસીસ છે, અને કુલ મુદ્દામાલ જે જપ્ત કરવામાં આવેલા છે એ 2.5 કરોડના આજુબાજુ થાય છે। ટોટલ જે હથિયાર ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પકડવાની કામગીરીમાં ટીમને પણ મોટી સફળતા મળી છે। આપને આચારસંહિતા પછી ટોટલ 10 જેટલા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો પકડી લેવામાં આવેલા છે, અને સાથે સાથે આરોપીઓની ધરપકડ પણ કરી છે। જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 79 વિધાનસભામાં ચૂંટણી સામગ્રી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ જામનગર ડીસીસી સ્કૂલ ખાતેથી આ સામગ્રી ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવી છે। 79 વિધાનસભામાં 777 નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, ત્યારે 100 જેટલા કર્મચારીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા હતા। હીટવેવથી બચવા માટે મતદાન મથક પર પાણી સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તથા દિવ્યાંગજન અને જે સિનિયર સિટીઝન છે
85 વર્ષથી વધુ વયના જે મતદારો છે એમના માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના આગેવાની હેઠળ અને માર્ગદર્શન હેઠળ અમે જામનગર સિટીમાં 77, 78 ને 79 જે વિધાનસભા મત વિસ્તારમાં આવતા હશે કોઈ મતદારો, તો એમના માટે અમે 2 મોબાઈલ નંબર પ્રોવાઈડ કરેલા છે. એ મોબાઈલ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે. 1 કલાક પહેલા તમારે જ્યાં મતદાન મથક ઉપર જવા હોય ત્યાં કોલ કરવાનો છે, કાં તો તમારે વોટ્સએપનું જે લોકેશન મોકલવાનું છે એ લોકેશન ઉપર અહીંયાથી અમે જે વ્યવસ્થા કરેલી છે ત્યાં જે મતદાર છે એમને ત્યાંથી લઈ જશે જે મતદાન મથક ઉપર, અને ત્યાંથી ફરીથી મતદાન કરી લેશે એટલે ફરીથી એમને ઘરે મુકાવડાવી દેશે. પણ 1 કલાક પહેલા તમારે જે પણ મતદાર જે છે દિવ્યાંગજન અને 85 વર્ષથી વધુ વયના જે મતદારો છે એમને 1 કલાક પહેલા અમારે જે મોબાઈલ નંબર આપેલા છે એમાં જાણ કરવાની. પોલીસ બંદોબસ્તની સાથે અમારે જે પણ રૂટ રવાના થશે હથિયારી પોલીસ એમની સાથે જ હશે, ઈવીએમ સાથે, સુરક્ષાના પરિસ્થિતિને ધ્યાને લઈ. 79 જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર જે છે એમાં 197 પોલિંગ બૂથ આવે છે. તો જે મતદાન મથક છે 197માં એમાં અમે જે બેઝિક ફેસિલિટી છે એમની સુવિધાઓ પ્રોવાઈડ કરેલી છે. અને અહીંયા આજથી ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી, ડીસીસી ઉપરથી અમે ઈવીએમ અને તેની સાથેની જે સ્ટેશનરી સાહિત્ય છે એ સાથેની બધી વિગતો લઈ અને અહીંયાથી રવાના થશે આજે, અને રાત્રિ રોકાણ જે મતદાન મથક ઉપર જે તે પોલિંગ સ્ટાફ કરશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.